રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે અને આ વચ્ચે એક એવી રાજકીય ટક્કર સામે આવી છે જે માત્ર રાજકીય નહીં પરંતુ પારિવારિક સંબંધોને લઈને પણ ચર્ચાનો વિષય બની ગઈ છે, જ્યાં નણંદ અને ભાભી આમને સામને આવી જતા ચૂંટણીનું સમીકરણ વધુ રસપ્રદ બન્યું છે। રીવાબા જાડેજા અને તેમના નણંદ નયનાબેન જાડેજાના નિવેદનો હાલ રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટમાં ભાજપના નેતા અને મંત્રી રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરેલા તેમના નણંદ નયનાબા જાડેજા વચ્ચેની આ સીધી ટક્કર હવે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાં હોય અને તેમાંના એક ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોમાં આ મામલે ઉત્સુકતા વધે ત્યારે એક નવો વિવાદ રીવાબા જાડેજાના નિવેદનથી શરૂ થયો છે। રીવાબા જાડેજાએ મીડિયા સાથે વાત કરતા નયનાબાને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ સાથે જ ભાજપની જીતનો દાવો પણ મજબૂતીથી કર્યો હતો। આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આવનારી તારીખે ભાજપ જંગી બહુમતી સાથે જીત હાંસલ કરશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે। પહેલા સાંભળો રીવાબા જાડેજાએ શું કહ્યું। પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 24 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। રીવાબા જાડેજાના નિવેદનમાં શુભેચ્છાઓ તો હતી, પરંતુ નયનાબા જાડેજાએ પણ આ નિવેદનોનો તીખો જવાબ આપ્યો। તેમણે શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કરતા સાથે ભાજપના શાસન પર સીધો પ્રહાર કર્યો અને નયનાબાએ જણાવ્યું કે જીત કોની થશે તે તો જનતા નક્કી કરશે અને ભાજપના પૂર્વ નગરસેવકો દ્વારા પ્રજાલક્ષી કામ કરતા કરતા ભ્રષ્ટાચાર વધારે થયો હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા। સાંભળો રીવાબાના નિવેદન પર નયનાબા જાડેજાએ શું કહ્યું। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે, કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમમાં સેટિંગ કરશું, એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે, લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સથી ગયો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ, એનો મતલબ એ જ થયો ને। કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી। 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા। એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે।
કે તમે શું કહેવા માંગો છો. બેના શુભેચ્છા આપવા પાછળ એવું હોઈ શકે કે પ્રેમ ભર્યો મીઠા સંબંધની શરૂઆત. અ, એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. નણંદ ભાભી વચ્ચે થયેલી આ શાબ્દિક ટક્કર માત્ર નિવેદનો પૂરતી સીમિત નથી, પરંતુ તે ચૂંટણીના માહોલને વધુ ગંભીર બનાવી રહી છે. એક તરફ ભાજપ આત્મવિશ્વાસ સાથે જીતનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ જનતાના મુદ્દાઓને આગળ રાખીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને એક જ પરિવારના સભ્યો વચ્ચેની આ રાજકીય જંગ હવે લોકોમાં ચર્ચા અને ઉત્સુકતાનો વિષય બની ગઈ છે, કારણ કે અહીં લડાઈ માત્ર પક્ષોની નથી, પરંતુ સંબંધોની વચ્ચે ઊભી થયેલી વિચારધારાની પણ છે. હવે જોવાનું રહ્યું કે રાજકોટની જનતા આ અનોખી ટક્કરમાં કોને પસંદ કરે છે, અને શું પરિવારની આ રાજકીય જંગ મતદાનના પરિણામો પર કોઈ અસર કરશે કે નહીં. એક વાત ચોક્કસ છે કે રાજકોટની આ બેઠક હવે સામાન્ય રહી નથી, પરંતુ રાજકોટ સાથે લાગણીઓ અને સંબંધોની પણ સીધી ટક્કર બની ગઈ છે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.